રાધનપુર નગરપાલિકાના ચીફ ઓફિસર 15 દિવસથી રફુ ચક્કર થતા શહેરીજનો ત્રાહિમામ। રાધનપુર નગરપાલિકાના ચીફ ઓફિસર પોતાની મનમાની મુજબ હાજર ગેરહાજર રહેતા હોવાના આક્ષેપ શહેરીજનો દ્વારા લગાવવામાં આવી રહ્યા છે। છેલ્લા 15 દિવસથી રાધનપુર નગરપાલિકાના ચીફ ઓફિસર ભટ્ટ રફુ ચક્કર થતા નગરપાલિકા ખાતે કામ અર્થે શહેરીજનો ચીફ ઓફિસ હાજર ન હોવાના કારણે ત્રાહિમામ પોકારી ઉઠ્યા। ત્યારે આવા ચીફ ઓફિસર સામે કડક પગલાં લેવા શહેરીજોની પ્રબળ માંગ ઉઠી છે। રાધનપુરની જનતાને જ્યોતિબેન જોશીના નમસ્કાર। હું મીડિયાના માધ્યમથી એટલું કહેવા માંગુ છું કે ચીફ ઓફિસર છેલ્લા 15 દિવસથી રજા ઉપર ઉતરી ગયેલા છે કે લોકોને પડતર પ્રશ્નોનો કોઈ નિકાલ આવતો નથી। ભાજપની બોડી બેઠેલી છે અત્યારે અને અમુક કામો થતા નથી। બધા નિર્ણયો ચીફ ઓફિસર લઈ શકે એવું નથી હોતું। અમુક નિર્ણયો બોડી પણ લઈ શકે છે। બોડી બેસાડવાનું કારણ એ જ કે લોકોને ન્યાય મળે અને પડતર પ્રશ્નોનો નિકાલ આવે। ગટર છે, પાણી છે, સાફ સફાઈ છે, આ પ્રશ્નો અત્યારે જે છે તે છે અને ચીફ ઓફિસર ક્યારે હાજર થશે એ કોઈને ખબર નથી। જ્યારે 4 કરોડ અને 7 લાખના ખર્ચે આ રોડ બન્યો છે એ ટાઈમે જ્યારે પણ અમે કોંગ્રેસમાં હતા આવેદનો અને અરજીઓ આપી હતી ત્યારે કોઈએ ધ્યાન દોર્યું નહોતું। તો અત્યારે સત્તા પક્ષની જે બોડી બેઠી છે એના કરતા તો વહીવટ શાસન સારું હતું કે લોકોને પ્રશ્નોના જવાબ અને ન્યાય તો મળતો હતો। અત્યારે છેલ્લા 2 મહિના થઈ ગયા બોડી બેઠી છે, લોકોને નથી મળતું પૂરતું પીવાનું પાણી, નથી થતી રેગ્યુલર સાફ સફાઈ, ગટરોમાં ગંદવાળો ભરાઈ રહ્યો છે અને આવા ખરા તાપમાં જો લોકોને પાણી ભરવા જવું પડતું હોય ઉપાડીને તો કેટલી મોટી ખોટ છે। અને 7 નંબર વોર્ડમાંથી જીતીને ગયેલા પ્રમુખશ્રી અને ધારાસભ્યને હું મીડિયાના માધ્યમથી કહેવા માંગુ છું કે જો તમે જે વિસ્તારમાંથી ચૂંટાઈને ગયા છો અને તમને લોકોએ લીડથી જીતાડ્યા છે એનો મતલબ એ નથી કે લોકોને તકલીફો અને યાતનાઓ વેઠવી પડે। આ વિસ્તારમાંથી ચોરી થઈ અને જ્યાં બાંધકામ થતું હોય ત્યાં પાણી વપરાય છે અને લોકોને પીવાનું પણ પાણી મળતું નથી। તો આ એક ચલતો હળહળતો અન્યાય છે અને આ અન્યાય અમે સહન નહીં કરીએ અને લોકોની વારે જો અમારે આવવું પડશે તો અમે આવી અને એમને ન્યાય અપાવશું। અમે ચૂંટણી હાર્યા છીએ, લોકોનો પ્રેમ નથી હાર્યા અને લોકોની વારે અમારે આવવું જ પડશે। ભવિષ્યમાં પણ અમે ઘણા લોકોની સાથે આવેલા છીએ અને આવશું। જો લોકોને ન્યાય નહીં મળે ટૂંક સમયમાં તો અમારા ઉગ્ર આંદોલનો ચાલુ થશે અને લોકોને ન્યાય અપાવવો એ અમારું કામ છે।